બજરંગદાસ બાપુનો હુકમ આવ્યો એટલે હવે બગદાણા જઈએ કે અહીંયા છે આરસ પથ્થરનું મંદિર બનાવેલું. આ છે બજરંગદાસ બાપુની 4 વ્હીલ. કેટલા બધા સબસ્ક્રાઈબરો આપણને મળી જાય ભગોડા. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં થશો તો સ્વાગત છે તમારું આપણા એક આ સરસ મજાના બ્લોગમાં. તો અત્યારે આપણે નીકળી ગયા છીએ દવાખાને જવા માટે. એટલે શું કહેવાય, અમારે અહીંયા ટીલ મશીનને લઈ જવાના છે. અને નીતાબેન છે, અરે પછી મારા મમ્મી છે, અને અહીંયા છે અમારા મયુરભાઈ પાસે હોત ખરા જીરા અહીંયા. તો એટલા બધા છે ને અમે જઈશું વજલી દવાખાને. તો મિત્રો, આ છે ને કૌશિકભાઈનું ગામડું છે ને. તો કૌશિકભાઈની બધી આ દુકાનો, આ કૌશિકભાઈની શેરી. આપણને દવાખાને લીધે વારો આવી ગયો છે અને હવે જાય છે બગદાણા. બગદાણા જવું ને? હા, જાય. બાપાનો હુકમ આવી ગયો. બજરંગદાસ બાપુનો હુકમ આવ્યો એટલે હવે બગદાણા જઈએ. અને દવાખાને તો તરત વારો આવી ગયો. શું બનશે તારે? દવાખાને વારો ગળતી નહોતી એટલે વારો આવી ગયો તરત. એટલે હવે બાપાનો હુકમ છે તો દર્શન કરી. સેદલબેન ટાઈમ રખાવી બાપાને જવાબ આપે, અરે મારો હું લક્ષ્મી છું. આપણે પહોંચી ગયા છે બગદાણા. અને એ જો એટલું બધું પબ્લિક લાગતું નથી મને. અને આપણે છે ને આ સાયકલ હારે લેતા આવ્યા, કેમ કે બગદાણા ઘણા મસ્ત વિડીયો શૂટ કરવાનો હતો. પણ શું કહે, મને કાંઈ ખબર નહોતી કે માંડવાને એવું નાખી દીધેલ હે, એટલે બહુ આમ હરખો તો કાંઈ શૂટ નહીં થાય. તો એથી આવો કંઈ કરશું. અને બાકી આ છે બજરંગદાસ બાપુની મઢી. તો શું કે બજરંગદાસ બાપુનો હુકમ હોય તો કહેવાય આપણે અહીંયા કે અહીંયા છે આરસ પથ્થરનું મંદિર બનાવેલું. ચાલો ભાગો. એમની આ ફુવારો ઉડે ને એમાં લીધેલી પાણી સાટવું. અને હવે જઈએ છીએ અમે આરસ પથ્થરના મંદિરે. અહીંયા છે ભજલે રામ નામ સુખધામ, ભજલે રામ નામ સુખધામ, ભજલે રામ નામ. આ છે બજરંગદાસ બાપુની રામ રોટી જમવાનું ભોજન ચારા. જો અહીંયા બધું જમવાની તૈયારી જ છે હવે. આપણે આવી ગયા છે બજરંગદાસ બાપુની શું કહેવાય રામ રોટી લેવા માટે. અને અહીંયા જુઓ આપણે, અને કહે છે કે પ્રસાદી તો લેવી જ પડે આપણે અહીંયા આવીએ એટલે. તો તમે બધા દર્શન કરી લો પ્રસાદીના. ચાલો ભાઈ, આવો તમે બધા જમી લીધું છે. અને હવે પીએ છીએ આપણે શરબત. તો જો આવું કંઈક સરસ મજાનું શરબત છે. ચાલો અમે પી લઈએ. નહીં જો અમારે શરબત પી લઈએ. હા એમ તો કઈ નહીં, સારું આપણે પી લઈએ. મિત્રો, આ છે ને એ બજરંગદાસ બાપુની જૂનામાં જૂની કાર, એટલે કે શું કે કાર હતી. આમ ગણીએ તો 4 વ્હીલ બજરંગદાસ બાપુએ લીધેલી. બધા એમ કહે છે કે બધા પહેલા હે ને બજરંગદાસ બાપુ પાસે હતી કાર, બાકી તો કોઈ પાસે નહોતી. આ છે બજરંગદાસ બાપુની 4 વ્હીલ. કાશા શું કહેશો? હા, ઘણા વર્ષો છે. તો તમે આમ જો આ એક સંતની નિશાની કહેવાય આમ ગણો તો. આમ જો આ જોઈને પછી આપણને થાય કે આ સાક્ષાત હતા સંતો. ચાલો અમે ભાગ્યા આવે બધા ઘરે. ચાલો, વાવ કેટલું મસ્ત. મને તો અહીંયા રહેવું એમ થાય હવે.
છો તમને આમ દર્શન થાય તો કોમેન્ટમાં કહેજો. હા પછી અહીંયા કંઈક કે વિડીયો વાયરલ થયો અહીંયા બજરંગદાસ બાપુને દર્શન થાય પણ અત્યારે તો કાંઈ છે નહીં. તમને દેખાય ને તો કોમેન્ટમાં કહેજો. તમને કંઈ દેખાય ને તો કોમેન્ટ મૂકી દેશો. બાકી ચાલો ને દર્શન કરી આવીએ. આપણને મળી ગયા છે અહીંયા સબસ્ક્રાઈબર આપણા. તો કેમ છે વિડીયો જોવો છો એમ ને આપણે? હા બહુ તમારા તો રોજ વિડીયો જોતા જ હોય ને. અહીંયા આપણે રોહિતભાઈનો વિડીયો બનાવ્યો હતો ને તમે? હા હા રોહિતભાઈની બાજુમાં રહી છીએ અમે વરિયા. તે કેવું છે એમ ને? હા તો કાંઈ નહીં જુઓ સબસ્ક્રાઈબર મળી જાય. તો હવે ભાગ્ય આપણે ડાયરેક્ટ ઘરે. તો ચાલો હવે ડાયરેક્ટ ભાગ્ય ઘરે. અને મારા અહીંયા મયુરભાઈ કાંઈ બોલ્યા તમે હે જ નહીં બોલો ને કાંઈ. તો મારા બા આવી જાય બે. બધા બેહી ગયા. હા આમ ગમે એટલે એસી શરૂ છે બડી આમ જવો. બોલો બજરંગદાસ બાપાની. તો ચાલો હવે નીકળીએ ઘરે. આવજો ટાટા. બજરંગદાસ બાપાને કાંઈ બગદાણાને કહી દે હવે ટાટા. તો જય બજરંગદાસ. આપણે છે ને ભગુડા જવાનું નહોતું છતાંય નથી આયલા કે એટલે અહીંયા પહોંચી ગયા ભગુડા જવા માંગુ છું. અહીંયા જો દશરથભાઈ રહ્યા. આપણે મંદિરે જવાનું છે દર્શન કરવા. તો અહીંયા જો અમે મંદિરે જઈએ છીએ માંગલમાના મંદિરે. આપણે છે ને ભગુડા જવાનો તો પ્લાન નતો પણ તોય આવી ગયા કા આપણે. આવી ગયા એના ભાઈ ઈકો કર્યા ને આપણે આગળ બસમાં તો આવતું હું એટલે આપણે ગયા. તો કાંઈ સાઈડલો પણ મસ્ત તમને કહે. અને બાકી અહીંયા અમારા ટીવી છે અમારા માસી છે. અને આ છે મંદિર મંગલમાનું. તો વિડીયો શૂટનું અલાવ નથી એટલે આપણે નથી ઉતાર્યું ના. મધની માખું બેહવા આવે આમ તો સોડાનો ગ્લાસ ઉપર આમ જોવા સોડાનો ગ્લાસ ઉપર મધની માખું. એ તો આપણને ભગુડા પણ સબસ્ક્રાઈબર મળી ગયા છે. થેન્ક યુ હો તમે અમારા વિડીયો જોવો એટલે. તો થેન્ક યુ બાકી થેન્ક યુ. જો એટલા કેટલા બધા સબસ્ક્રાઈબર આપણને મળી જાય ભગોડા. જો તો કાંઈ નહીં તમારો વારો આવી જાય સ્કેચમાં. ઓકે ઓકે બનાવી નાખશું. ઓકે ઓકે હેલો છોટુ. અમારો તો નાનો ફેન મળી ગયો. હા તમે યુટ્યુબર બનશો. આપણને પાછા સબસ્ક્રાઈબર મળી ગયા છે. અમારો વિડીયો જોવે છે. હા કાંઈ નહીં જોતા રહેજો વિડીયો. ચોક્કસ પાક્કું. ફાઇનલી મિત્રો તો અમે બધાએ દર્શન કરી લીધા છે અને અમે હવે જઈએ છીએ ઘર. ફાઇનલી તો હવે આપણે ભાગ્યા છે ઘરે. અને રીતામાં બેસી જશે. ઘણું ખરું ને આવેલા હજી થોડુંક જ આવેલા. એ ટર્ન આવી ગયો ટર્ન. આપણે પહોંચી ગયા છે ઘરે અને આપણે બનાવી નાખી છે ચા ગરમા ગરમ. તો ચાલો ચા પી લઈએ. અને અહીંયા અમારા ટીણાભાઈ, અહીંયા અમારા તેલમાસી, અહીંયા અમારા મમ્મી અને અહીંયા અમારા શરદબેનની. ચાલો હું ચા પી લઉં. તો કાંઈ નહીં બસ હવે આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે પાછા એક નવા વ્લોગમાં. તે સુધી થઈને બાય બાય. અને હા ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને સારું લાગ્યું આજે આપણે ઝાઝો ટાઈમ તો બહાર ન નીકળીએ. ક્યારેક જવાનું હોય બહાર એવું હોય અને મજા આવી. તો કાંઈ નહીં લાઈક સબસ્ક્રાઈબ કરતા જાજો.